જોયા તમે આ રોડ ઉપર એટલા આટલા હાલે કે જો ફિલ્મ છે આમિર ખાન ની પીક એમાં આમિર ખાને પહેર્યો છે ચણિયો. એ બીજા ગ્રહથી આવ્યો હતો. હે અરે રણબીર કપૂર હમણાં ચણિયો પહેર્યો. તમે આ ગ્રહમાં થઈને આ ગ્રહમાં જ ઓલા લેડીઝ જીન્સ પહેરે છે ને, ટી શર્ટ પહેરે છે ને, હે ઈ તો પહેરે છે ને, શર્ટ પહેરે છે ને. આ તો લેડીઝ ની ફેશન એ બધું પહેરી. તો આપણે કદાચ ભવિષ્યમાં ફેશન આવે અને તમારું બ્લાઉઝ સીવાનું થાય તો ભવિષ્યમાં નહીં, તમે પ્રેઝન્ટમાં બે જણા ગાંડા ભેગા થઈ ગયા હો. તમે યાદ રાખજો, ભવિષ્યમાં એવી ફેશન આવશે તેથી તમે મારી પાસે બ્લાઉઝ સીવડાવવા આવશો ને, હું ના પાડી દઈશ. તમે બે ભેગા થયા ને, ઓલરેડી લેટ થવું હોય ને, તમે બે જણા ભેગા હજી વર્તમાનમાં મને ભેગા થયો ને, એ બે નડો હતી. હવે એક તો ઓલરેડી લેટ થઈ ગયા, રસ્તામાં ઊભી તમે કોમેન્ટ શું કરો યાર. મારું એક ફરમો ફાડી નાખ્યો. કેટલી મહેનત હતી, હું કલાકથી કરતો હતો. તમને જો મારી વાત સાંભળો, એક અનુભવ તમને મળી જાય. કાલ સવારે એવી ફેશન આવે તો તમને ખબર જ હોય ને કે આપણે કેવો બ્લાઉઝ પહેરવાનો, કેવો ચણિયો પહેરવાનો. તો તમારું માપ ને લીધું એટલે તમને ખબર જ હોય કે આપણે કેવો ચણિયો કેવું બ્લાઉઝ પહેરવાનું હોય. હવે ભાઈ તું હાવ બંધ થઈ જાય.